શું નામ છે આપનું? ગંગાભાઈ જેઠાભાઈ. શું તકલીફ હતી? કાનમાં સંભળાતું નહોતું. હવે સંભળાય છે? હા રેડી. બરોબર છે. બીજા નંબરની અંદર સુવાદ ચડતો હતો હા તો અત્યારે કેમ છે? ના રેડી છે. સાચું બોલજો. કાંઈ પૈસા તો નથી લીધા? ના ના તમને માતાજીના હમ છે? ના, પૈસા લીધા બાપુએ? કાંઈ નથી. કાંઈ ખોટી રીતનું હેરાન તો નથી કર્યા? ના ના ના. તો બરાબર છે. આવું કરીએ છતાંય અમને ઘણા લોકો એમ કહે છે બાપુ પૈસા લૂંટે છે, એટલે કહું છું કે કાંઈ લૂંટ્યા તો નથી ને. હા, આ દુનિયાને પહોંચાતું નથી, પણ અમે એમ કહે છે કે અમને પરેશાન કરવાના ઈશ્વર પરેશાન કરશે. અમારી પાસે બહુ કોઈ સગાવાલા નથી, પણ એને યાદ રાખવાનું છે કે જેટલા પરેશાન કરશે એ એટલા જે પરેશાની એની વધતી જશે. ના ના બાપુ તમારું બરાબર છે. અમે નીતિ નિયમથી કરીએ છતાંય પરેશાન કરવાવાળા ખરાબ તત્વો અમને પરેશાન કરવાની કોશિશ કરે છે, તો અમે એને કાંઈ વિરોધ નથી કરતા. અમે ઈશ્વરને કહીએ છીએ કે એને સદબુદ્ધિ આપે, ન આપે તો કાલે પરેશાન અવશ્ય થશે. કામ બહુ આપને કેમ છે? સારું થઈ ગયું. બરોબર છે. સુવાસે ઓછો હા પડી ગયો. હા પગે હાલવા માંડ્યો એટલે બરોબર છે. તમારી પાસે કાંઈ પૈસા તો નથી બાપુ લઈ લીધા ભાઈ? ના, ખોટું ન બોલજો હો ને. ના ના તમને બાપુના સોગન છે, ભગવાનના સોગન છે, કાંઈ પૈસા તો નથી લીધા? કાંઈ નથી લીધા. આપને કેમ છે ભાઈ? હા, તમારે કોઈ પાસેથી કાંઈ લીધું નથી ને? ના, 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 ના. બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મહારાજનું. આ તમે જોઈ શકો છો કે કેવો ચમત્કાર છે હનુમાનનો. પહેલી વસ્તુ તો એ છે કે હું આટલા જણાને ઈલાજ કરું તો ડૉક્ટર કરે તો પણ થાકી જાય. 5 દર્દી 10 દર્દી આવી જાય તો માણસ થાકી જાય છે, તો અહીંયા તો 200-500 દર્દી હોય છે, છતાંય થાકવા નથી દેતા. હનુમાનની કૃપા વગર શું? આ હનુમાન જ આવું કરી શકે છે, બીજા કોઈની તાકાત નથી. આ ચેતન હનુમાન જેવું નામ છે એવું કામ છે, પણ એ એટલું યાદ રાખજો કે જે કોઈ ખોટી રીતથી પરેશાન કરવાની કોશિશ કરે એને પણ હનુમાન છોડવાનો નથી. આયનું કરેલું અહીંયા જ ભોગવવાનું છે. કળિયુગનો મતલબ છે કર અને ભર. શાસ્ત્રમાં લખ્યું છે કે સત્સંગ ન થાય તો કાંઈ નહીં, પણ કુકર્મ ન કરજો. કેવા કર્મ? તો કોઈની નિંદા કરવી, કોઈને પરેશાન કરવા એ મહાપાપ છે. અગરબત્તી કરોડ કરો છતાંય ભગવાન નથી મળતા. સત્કર્મ કરવા જરૂરી છે. કેવા કર્મ? સત્કર્મ. ભગવાને કીધું કે ધર્મથી શ્રેષ્ઠ કર્મ છે. એક નારી સારા કર્મ કરતી હોય એના વખાણ થાય. એક પોલીસવાળો હોય ઈમાનદારીથી હાલતો હોય તો એના વખાણ થાય, પણ ઘૂસખોરી કરતો હોય તો એના વખાણ નથી થતા. એને એમ કહે છે આ રિશ્વતખોર છે. શું કહે છે? રિશ્વતખોર છે. એને ઘૂસખોર કહેવામાં આવે. ઘણી જગ્યાએ તો ઘણી પ્રકારના નામ આપ્યા હોય છે. જે માણસ ઈમાનદારીથી હાલે છે એના સારા નામ રહે છે, પણ જે કાંઈ 5 રૂપિયા પણ ખોટા આવી જાય એ આપણને અવશ્ય પરેશાન કરે છે. આજે તો મજા આવે છે. એક ચોર છે, એની કોઈ જગ્યાએ ચોરી કરી હોય તો એને ડર કેટલો લાગે છે તમે જોયો છે? પોલીસવાળાનો ડર, જગતનો ડર, પોતાના ઈશ્વરનો ડર, ઘણો બધો ડર લાગતો હોય છે. એમ કોઈ પણ અધિકારી પણ કોઈ ખોટું કર્મ કરે કે કોઈ ડૉક્ટર ખોટું કરે તો એને ઈશ્વર છોડતો નથી. કર્મની સજા અવશ્ય ભોગવવાની જ છે. આજે નહીં તો કાલે અવશ્ય મળશે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આપને બધાને કેવું કામ લાગ્યું અહીંનું? બહુ સરસ છે. બરોબર છે. હનુમાનજી બરોબર કામ કરે છે ને? તો વાંધો નહીં. જય હનુમાન. જય